નમસ્કાર મિત્રો, જ્યારે બી હું મોર્નિંગમાં વહેલો સવારમાં ઉઠું ને એટલે મારા મોબાઈલની અંદર જેવું આપણે નેટ ચાલુ કરીએ ને એટલે નોટિફિકેશન આવવાની શરૂઆત થાય. અને આપણા બધા જ મોબાઈલની અંદર છે ને ન્યૂઝની એપ્લિકેશન કોમન હોય અને ન્યૂઝ એપ્લિકેશનની જે નોટિફિકેશન હોય ને એમાં બધા બ્રેકિંગ ન્યૂઝ આવતા હોય અને એમાં એક બ્રેકિંગ ન્યૂઝ સૌથી કોમન હોય. હું છેલ્લા 15 દિવસથી મહિનાથી નોટિસ કરું છું અને મારામાં સ્ક્રીનશોટ પણ છે. તો એ નોટિફિકેશન એવી હોય કે કોઈ મહિલાએ પોતાના સાસરેના ત્રાસથી ઝેર પીને આત્મહત્યા કરી, કોઈ પુરુષોએ આર્થિક સ્થિતિથી કંટાળી અને ઘરમાં ગાડા ફાંસુ ખાઈને આત્મહત્યા કરી, કોઈ વિદ્યાર્થીએ રિઝલ્ટ ખરાબ આવતા નદીના પુલમાં ઝંપલાવી અને નદીમાં પડીને આત્મહત્યા કરી. આ નોટિફિકેશનો એટલી કોમન થઈ ગઈ ને કે મને એવું લાગ્યું ને કે આના ડેટા સર્ચ કરવા જોઈએ, મને આના આંકડા જાણવા જોઈએ. તો મેં જ્યારે રાત્રે ફ્રી હતો ને તો મેં એના આંકડા જાણ્યા અને NCRBના ડેટા પ્રમાણે 2023માં ભારતમાં લગભગ 1,70,000 લોકો આત્મહત્યાથી મૃત્યુ પામ્યા છે. અને મને એટલું બધું શોક લાગ્યો કે ખરેખર કોઈ કુદરતી હોનારત નહીં, ના કોઈ રોડ એક્સિડન્ટ, ના કોઈ ગંભીર બીમારી, આત્મહત્યાથી 1,70,000 લોકો દિવસના 470 અને લગભગ 1 કલાકમાં 15થી 20 લોકો મૃત્યુ પામે છે. મિત્રો કેટલું શોકિંગ કહેવાય. જાણે કે કોઈ જાણે ટ્રેન્ડ જ બની ગયો છે. આત્મહત્યા એ ખરેખર ખૂબ જાણે મોટો ટ્રેન્ડ બની ગયો ને એ પ્રમાણે. અને ઘણા તો મેં એવું જોયું છે ને કે લોકો લાઈવ વિડીયો કરીને સુસાઇડ કરતા હોય. તો આ ખરેખર ટ્રેન્ડ બની ગયું એવું લાગે છે મને. અને લોકોની હું મેન્ટાલિટી એ જોઉં છું કે કેટલા હદ સુધી લોકો પોતાના સંઘર્ષને, પોતાના દુઃખને સહન નથી કરતા અને આવું પગલું લે છે. બરાબર. એટલે હું તમને એ જ કહું છું કે તમને જ્યારે પણ એવું લાગે કે હું દુનિયાથી થાકી ગયો છું, મારાથી કશું જ થાય એવું નથી અને હું સુસાઇડ કરી લઉં, આ થોટ્સ બહુ જ રોંગ છે, બહુ જ ખોટો છે. તમને એવું લાગે છે કે સુસાઇડ કરવાથી કે મરી જવાથી જો બધા પ્રોબ્લેમનું સોલ્યુશન આવી જતું હોય છે, એ બિલકુલ વાત ખોટી છે. કારણ કે તમારા આ પગલાંથી તમારા ફેમિલીને, તમારા ભાઈ બહેનને, તમારા રિલેટિવ્સને જ બધું સહન કરવાનું હોય છે. અને ખાસ કરીને તમારા મમ્મી પપ્પા, કારણ કે તમારા આ નિર્ણયથી તમે તમારા જ ફેમિલીને મુશ્કેલીમાં મૂકશો. આમાં કોઈ પ્રોબ્લેમનું સોલ્યુશન તમને મળવાનું નથી. બરાબર છે. એટલે ભગતસિંહની એક વાત મને યાદ આવે કે સિचुएशन आपको डिफाइन कर सकती है, लेकिन आप इस सिचुएशन से क्या सीखते हो वो डिफाइन करता है. એટલે જિંદગી સારી મળી છે એને આપણે સારી રીતથી જીવીએ. બરાબર છે. અને જ્યારે બી એવું લાગે ડિપ્રેશન છે, ટેન્શન છે, તો તમે તમારા મમ્મી પપ્પાને જણાવો, તમારા ફેમિલી, તમારા રિલેટિવ, તમારા કોઈ સારા ફ્રેન્ડને જણાવો અને આ પ્રોબ્લેમનું સોલ્યુશન મેળવો. કારણ કે સુસાઇડ એ કોઈ બી સમસ્યાનો અંત નથી. એટલી વસ્તુ યાદ રાખજો.